નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક દિવસ એક નવી તક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 31/8/2025 રવિવાર, ભાદરવા સુદ આઠમ તિથિ છે 24-56 સુધી. અનુરાધા નક્ષત્ર છે 17-25 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે દધીચી જયંતી છે, રાધા અષ્ટમી દિન મહિમા છે. મૃત્યુ યોગ સૂર્યોદયથી 17-25 સુધી છે. વિષ્ટિ 11-53 સુધી છે અને વિછુડો પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળમાં સૌપ્રથમ 3 રાશિની જો વાત કરીએ, મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમને કામકાજમાં થોડા વ્યવહારુ બનવું, હિતેચ્છુની ભાવના રાખવી એ અગત્યનું છે, જેથી કરીને તમારી દિનચર્યા થોડી સરળ બને અને એમાં તમારા કામકાજમાં પણ અનુરૂપતા આવે. તમારામાં આજે સહકારની પણ ભાવના સારી જોવા મળે. કોઈ જગ્યાએથી કોઈ વાત જાણવા મળે, કોઈ વસ્તુ શીખવા સમજવા મળે, તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું, જેથી કરીને તમારે કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈ અર્થઘટન ખોટું ન થાય, તે પ્રકારની કોઈ ચર્ચા ન થાય. પરિચિત સાથે આજે સમય પણ વધુ પસંદથી વાતચીતમાં પસાર થાય. કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા, ગમતી વાતોમાં આજે પરિચિતોને મળવાનો તમને આનંદ પણ વધુ દેખાય. મિથુન રાશિ, જે લોકોને વિદેશને લગતું કામ છે અથવા એવા કોઈ કામકાજમાં વ્યસ્ત છે, તેવા લોકોએ આજે કોઈ કાર્ય પણ કરવું, એ કાર્ય બાતે થોડીક લાભવંતી વાત બની શકે. મજાક કરવાની વૃત્તિ અથવા તેવા વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે કંઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ કે ઉદ્વેગ ન થાય, તેનું ધ્યાન રહે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય, તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુનિલભાઈ છે. સુનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 19/12/1988. જન્મનો સમય? જન્મનો સમય સવારના 4 થી 4:30 ની વચ્ચે છે. અને સ્થળ કયું છે? સ્થળ મહેસાણા જિલ્લાનું અંબાસણ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 1988. જી જી, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હું છેલ્લા ઘણા વર્ષોથી સરકારી નોકરીની મહેનત કરું છું. જી. સરકારી નોકરી. આપનો ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો. સરકારી નોકરી.
સરકારી નોકરી માટે પૂછવું છે. હા. ઓકે. જો સરકારી નોકરી માટેની જે તમારી વાત છે એમાં એટલું અત્યારે કહી શકાય કે અત્યારે તમારા માટે 2025 અને 2026ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અથવા 27મી પણ, તો એમાં તમારે મહેનત અને આયોજન કરવું એ ઈચ્છનીય છે, કારણ કે તમે યોગ્ય સમય ફાળવો, ધીરજ રાખો અને મહેનતમાં વ્યસ્ત રહો એ વધુ અનુકૂળ છે. હાલમાં તમારી કોઈ જગ્યાએ નોકરી કે કામકાજ ચાલુ હોય એને ચાલુ રાખીને જ તમે સરકારી નોકરી માટે પ્રયત્ન કરવા એ પણ વધુ વ્યવહારુ દેખાઈ રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે, એમાં પણ ખાસ કરીને સૂર્યોદયના સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાન સામે 5 મિનિટ 2 હાથ જોડી સૂર્ય ભગવાનનું નામ સ્મરણ કરો અને પ્રાર્થના કરો એ અગત્યનું છે. રવિવારના દિવસે જ સૂર્ય ભગવાનને તમે દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચીને પણ પ્રાર્થના કરો. તદુપરાંત તમે ઘરેથી જ દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે રોજિંદી તમે જે પણ પૂજા પાઠ કરતા હો એમાં થોડીક આ પ્રકારની ભક્તિ કરો. તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને હાલમાં જે સમય તમારો થોડોક અનુકૂળ દેખાઈ રહ્યો છે એમાં તમારે રોજ જે થોડો સમય એકદમ વ્યવસ્થિત રીતે ફાળવીને તૈયારી કરશો તો ઈશ્વર કૃપાથી તમને સફળતા પણ મળી શકે તેવી સંભાવના વધી જાય. જી. પ્રણવભાઈ જોડાઈ ગયા છે. પ્રણવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન છે મારા દીકરા માટે. જી. એની જન્મ તારીખ છે 21/10/2004. જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરે 2:10 અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ 2 પ્રશ્ન છે કે એક તો એની કુંડળીમાં પિતૃદોષ છે કે નહીં એ, અને બીજું અત્યારે જે કોમ્પ્યુટર સાયન્સનું ભણે છે તો એ કોમ્પ્યુટર સાયન્સમાં એને કેવું રહેશે? જી. જો સૌપ્રથમ એક વસ્તુ તમને એ કહી દઉં કે પિતૃદોષ એટલે પિતૃથી ગભરાવવું નહીં, કારણ કે પિતૃ એ આપણા પોતાના છે, એટલે તમે શ્રદ્ધાથી પ્રાર્થના કરશો ને તો પણ તમને એ આશીર્વાદ આપશે. અને પિતૃની ભક્તિ માટે શ્રેષ્ઠ ઉપાય કે તમને જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તો નજીકના શંકર ભગવાનને ત્યાં દર્શન કરવા જઈ પીપળે જળનું સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, એટલે તમારા માટે પિતૃની કૃપા થાય તેવું કહી શકાય. છતાં પણ તમને કોઈ વિદ્વાને માર્ગદર્શન આપ્યું હોય અને એનું તમારે પૂજન કરાવવાની ઈચ્છા હોય એ તમારો વ્યક્તિગત બાબત છે. હવે તમારે જે બીજો પ્રશ્ન જે છે એ એનું જે લાઈન કીધી એ તો એના માટે બરોબર છે, અને હાલમાં પણ જો એ વિષયમાં ભણવા માટે રુચિ રાખે તો એવું કહેવાય કે આગળ જતાં પણ એને અનુકૂળતા વધી જાય તેવી વાત બનવા જોગ છે. એટલે એમાં પણ એ મન દઈ અને અભ્યાસ કરે અને કંઈ પણ શીખવાની તમન્ના રાખે તો આગળ અભ્યાસ અને કારકિર્દી ચોક્કસ સારી બને. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે વધુ અગત્યના છે. જી. રિકિનભાઈ જોડાઈ ગયા છે. રિકિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય સવારે 8:55. અને જન્મનું સ્થળ કયું છે? ભરૂચ ઝઘડિયા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આગળ અત્યારે 12 સાયન્સ છે તો એન્જિનિયરિંગમાં કેવું રહેશે અને કઈ કોલેજ લાગશે? જી. જી. હવે
12 સાયન્સ છે, આગળ એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા છે, તો એ પસંદગી પણ આ જોવા જઈએ તો બરોબર લાગી રહી છે. ચોક્કસ એના માટે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ અભ્યાસ કરવો હોય તો એ કરી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે હાલના તબક્કે એને એ બાબતે પ્રોત્સાહન, માર્ગદર્શન અથવા જે તે વિષયના કોઈ નિષ્ણાંતનું પણ માર્ગદર્શન લઈ અને પ્રોત્સાહિત કરશો તો એ ચોક્કસ સારો અભ્યાસ કરશે અને આગળ સારી કારકિર્દી બનાવશે. હાલનો સમય પણ એના માટે થોડો અનુકૂળ છે, એટલે ધગસ અને માર્ગદર્શન આપશો તો એનું ફળ પણ ઘણું સારું મળશે. આ હેતુથી જો એ પોતે જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ 1 વાર અથવા 5 વાર વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. તો જે એના આગળ એન્જિનિયરિંગના ભણતરમાં અને આગળ કારકિર્દીમાં એને સારો લાભ થાય તેવું જણાઈ રહ્યું છે. તદુપરાંત એ રોજિંદી જે પણ ભક્તિ પૂજાપાઠ કરતા હોય એ કરે, પણ સાથે હનુમાન ચાલીસા વાંચે અને હનુમાન દાદાને કાયમ પ્રાર્થના કરશે તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ગણપતભાઈ છે. ગણપતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/10/2000. જી, જન્મનો સમય કયો છે? બપોરે 2 વાગે ને 2 મિનિટ. અને જન્મનું સ્થળ? બરોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નના લગ્નનો યોગ ક્યારે? જી, જો લગ્નના યોગ તો ચાલી રહ્યા છે, એટલે તમે વ્યવહારુ અભિગમ સાથે વાતચીત કરવાનું રાખો એ અનુકૂળ છે. 2025, 26 અને 27 ત્રણેય વર્ષ અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ બાબતે રઘવાટ, ઉશ્કેરાટ ના રાખતા અને વ્યવહારુ માર્ગદર્શન સાથે આગળ વધજો. સામેની વ્યક્તિના વિચાર કેટલા અનુકૂળ આવે છે એ જાણીને પણ તમે નિર્ણય લો એ પણ વધુ અગત્યનું છે. તમને આ કામકાજમાં સફળતા મળે, સારું પાત્ર મળે તે હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ 1 વાર કોઈ તિથિની આસપાસ માતાજીને દર્શન કરવા જઈ અને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તો જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં એને લાભ થાય. તદુપરાંત મહિનામાં 1 વાર તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરજો, જેથી કરીને તમારી પ્રાર્થના અને જેને તમારી મહેનત અત્યારે જે સમય યોગ્ય ચાલી રહ્યો છે એમાં ફળીભૂત થઈ શકે. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભાવેશભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ જેમના માટે પ્રશ્ન પૂછવો હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દીધું બેન. જી, હાલો. જેમના માટે આપને પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. મારો જ પૂછવો. હા, તો જન્મ તારીખ શું છે તમારી? 3/10/84. 3/10/84. જન્મનો સમય કયો છે? બપોરના 12:30. જી, અને જન્મનું સ્થળ? 3/10/84. આપનું ટીવી નો વોલ્યુમ પહેલા ધીરો કરી દો. હા, કરી નાખો. જન્મ સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બેન, હું નોકરી કરું છું. નોકરીમાં પ્રગતિ ક્યારે થશે? જી, જી, જો પ્રગતિ માટેના જે વાત છે એમાં એટલું કહેવાય કે હાલમાં તો યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમારે જે વિષયમાં નોકરી કરો છો, જે કામ કરો છો એમાં તમે મહેનત, ઉત્સાહ કરો અને તમારા કોઈ હિતેચ્છુ ઘરના વડીલોને આ બાબતે માર્ગદર્શન પણ લેતા રહેજો, જેથી કરીને હાલમાં જે સમય સારો છે એમાં તમને નોકરી અંગે કોઈ સારી તક મળે અથવા વર્તમાનમાં જે કામ કરો છો એ કામમાં કંઈ નવીનતા આવે તેવું બની શકે. એટલે હાલના તબક્કે એટલું કહી શકાય કે નોકરી અંગે તમને કોઈ સારી આશા ફળીભૂત થઈ શકે.
2025-26 આ બંને વર્ષ તમારા માટે સારા છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત ઘરે બેસીને તમને 5 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને ગાયત્રી માતાને પ્રાર્થના કરો અને રાત્રે 1 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમારા કામકાજમાં તમને સફળતા મળે અને આગળ કોઈ સારી તક પણ મળે. જી, નીલભાઈ જોડાઈ ગયા છે. નીલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે જ મારા માટે પ્રશ્ન પૂછવો છે. જી. જન્મ તારીખ છે 9/2/1999, સમય? 11:15 રાત્રે, દાહોદ, ગુજરાત. જી, પ્રશ્ન જણાવો. મારો કપડાનો બિઝનેસ છે, શર્ટનો. એને મારે વધારવું છે, તો એની માટે મારે શું કરવું જોઈએ? જો તમારે બહુ સારી ઈચ્છા છે કે કપડાના બિઝનેસમાં વધારો કરવો છે, તો તમે કરો, પણ થોડોક ધીરજ રાખીને કરજો. કોઈ મોટું આયોજન કે મોટું મૂડીરોકાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. તમે ધીરે ધીરે તબક્કાવાર આગળ વધવાની કોશિશ કરો, એ વધુ અનુકૂળ બની રહ્યું છે. એટલે તમે ધીરે ધીરે કોઈના માર્ગદર્શન, તમારા અનુભવના ઉપયોગ વડે આ બાબતે આગળ વધજો. તમારા માટે આમ તો 2025 અને આગામી 2026 સારો છે, પરંતુ અતિ સાહસ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ હેતુથી તમને તમારા કામકાજમાં સફળતા મળે એ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને કનકધારા સ્તોત્રના પાઠ વાંચો, કારણ કે તમારો જે પ્રકારનો વ્યવસાય ચાલી રહ્યો છે અને જે પ્રકારના તમારી કુંડળી દેખાય છે, કનકધારા સ્તોત્રના પાઠ તમે માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરી અને વાંચજો, એ તમારા માટે અગત્યનું છે. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો, જેથી કરીને તમે તમારા નવા અભિગમમાં થોડી ધીરજ, અનુભવ અને ભક્તિથી આગળ વધશો તો સફળતા મળી શકે તેવું લાગી રહ્યું છે. જી, કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/5/57. કઈ? 29/5/57. જી, જન્મનો સમય કયો છે સવારમાં 6 વાગે. અને જન્મનું સ્થળ? ભાદરન. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારું સિનિયર સિટીઝન હું છું. હવે અમારી લાઈફમાં થોડું શેર બજારમાં રોકાણ કરવું વિચારવા છે કે પછી જે આપણી પડ્યું છે એને આપણે સાચવવું, અને જીવનની અંદર જે બીમારીનો કોઈ પ્રયત્ન છે એ આગળ વધે કે આની વાત રહેશે? જો સૌપ્રથમ તમે જે સવાલ કર્યો કે શેર બજારમાં રોકાણ કરવું છે, તો મારી દ્રષ્ટિએ હાલમાં તમારા જે ગ્રહનું જે મૂવમેન્ટ છે, પરિવર્તન છે, તેમજ આગામી વર્ષનું, એમાં તમારે શક્ય હોય તો સાહસ મોટું ના કરવું. હાલમાં જે તમારું રોકાણ થયેલું છે એને સાચવવું અને એના પર તમારે દેખરેખ રાખવી. અતિ લોભ અથવા ખોટો ઉતાવળિયો નિર્ણય ન લેવાઈ જાય એમાં એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે વર્તમાન રોકાણ છે એના પર ધ્યાન રાખો અને નવા રોકાણમાં હમણાં ખોટી ઉતાવળ ના કરો, એ વધુ અગત્યનું છે. અને તમારે કોઈ રોકાણની સગવડ હોય તો કોઈ રોકાણને લગતા નિષ્ણાંત વ્યક્તિ હોય એનું માર્ગદર્શન લઈ અને સલામત જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપે તે દિશામાં આગળ વધવું એ સલાહભર્યું છે. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એનો પણ તમને ઉકેલ આવે એવા યોગ છે. એટલે મોટી સમસ્યા આરોગ્ય બાબતે જણાતી નથી. કોઈ પણ વસ્તુનું નિદાન સરળતાથી થઈ શકે તેવી બાબત બતાવે છે. એટલે ઉંમરના કારણે કોઈ તકલીફ થતી હોય તો ત્યાં ડાક્ટરી માર્ગદર્શન લઈ લેવું અને ખોટી ચિંતા ન કરવી. હાલમાં સમય એવો છે કે તમે ધીરજ, વ્યવહારો રાખશો તો તમને એનો ફાયદો થશે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એની ભક્તિ કરો અને એને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી, પ્રજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/3/2004. જન્મનો સમય?
જન્મનો સમય રાત્રે 10:10. અને સ્થળ કયું છે જન્મનું? બાયડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એના માટે લગ્નના યોગો અને નોકરી માટેના યોગો કેવા છે જાણવું છે જરા. જો નોકરી અંગેના યોગ તો ચાલી રહ્યા છે, એટલે કોઈ જગ્યાએ તમે પ્રયત્ન કરો, માર્ગદર્શન લઈને આગળ વધો, એ તમારા માટે અગત્યનું દેખાઈ રહ્યું છે. એટલે નોકરી અંગે તમે થોડા હકારાત્મક અભિગમ આયોજન સાથે પ્રયત્ન કરો. કોઈ જાતની વ્યથા રાખતા નહીં. પ્રયત્ન કરવાથી તમને નોકરી મળી પણ જશે, અથવા ચાલુ નોકરીમાં પણ તમને કોઈ તકલીફ હશે એમાં રાહત થાય તેવા યોગ બને છે. હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે એના માટે તમારે જે પણ વ્યવહારુ વાતચીત કરવી હોય એ કરો. 2025-26 મધ્યમ છે, 27નું વર્ષ ઘણું સારું છે. એટલે અત્યારે જે પ્રયત્ન ધીરે ધીરે કરતા હો તો તમને એ આગળ જતા ફાયદો થાય. અત્યારે 25-26 મધ્યમ સમય છે, એટલે કોઈક જગ્યાએ વાતચીત તો કરવી, અને કાંઈક નક્કી થતું હોય તો એમાં પણ ધીરે ધીરે આગળ પણ વધવું, એ પણ સલાહભર્યું દેખાઈ રહ્યું છે. હવે આ હેતુ માટે જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેવી અનુકૂળતા નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ 2 હાથ જોડી શંકર ભગવાન અને પાર્વતીજીને પ્રાર્થના કરવી, અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને તમારા આ બંને કામકાજમાં યોગ્ય સમયે સારું કાર્ય થઈ શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે આજે અગત્યનું બને છે. તમારી પ્રતિભા આજે થોડી સારી અંકાય, તમારા કામની કદર થાય તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. કૌટુંબિક કામકાજમાં આજે તમે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું પણ બને. મનમાં કોઈ વાતનો ખુશીનો અનુભવ પણ થાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમારા કામકાજમાં કોઈ પ્રગતિ થાય, સારા એંધાણ દેખાય તેવું બને. નવી ઓળખાણ થાય, નવા પરિચિતો થાય તેવું બને. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, દિનચર્યામાં રાખવી ઈચ્છનીય છે. ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું. વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં થોડું ધ્યાન આપવું પણ જરૂરી છે. આતુરતા તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. ધન રાશિ, કામની કોઈ અગત્યની વાત જાણવા મળે, જેને કારણે તમને કામકાજમાં ઉત્સાહ પણ સારો રહે અને કામકાજ પર તેની સારી અસર પણ બને. આજે કોઈ પણ રીતે ઉશ્કેરાટ ન આવી જાય તમારી દિનચર્યા કે કામકાજમાં, એનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ રહે, કંઈક ને કંઈક બાબતે મન વિચારશીલ થઈ જાય. નવી સમાચાર મળે, નવું જાણવા મળે તેવું પણ બને. ધાર્યું કામ થાય, ધાર્યા કામને લગતા આયોજન થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડી સાનુકૂળતા વધુ દેખાય. વિવાદવાળી વાતચીત, વાતાવરણથી દૂર રહેવું. વાહન ધીમે ચલાવવું એ પણ જરૂરી છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ.
ધાર્મિક ભાવના વિચારસરણી આજે વધુ જોવા મળે, કોઈ જગ્યાએ પ્રવાસ થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન મળે, તમારા કામકાજ પ્રત્યે તમને કંઈક નવીનતા દેખાય તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.